સુરત કે જ્યાં પ્રદૂષણ ફેલાવતી સાઇટને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। મનપા કમિશનરે ડુમસ સી ફેઝ પ્રોજેક્ટની સમીક્ષા કરી ટ્રકમાંથી ધૂળ ઉડતી હોવાથી સાઇટને દંડ ફટકારવામાં આવ્યો છે। ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની 75% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જાન્યુઆરી અંતમાં 100% કામગીરી પૂર્ણ થઈ જશે। મનપા કમિશનરે ડુમસ સી ફેઝ પ્રોજેક્ટની સમીક્ષા કરી કેમ કે અહીંયા બાંધકામ સાઇટના નિયમોનું ઉલ્લંઘન થતું હતું। ટ્રકમાંથી ધૂળ ઉડવાના કારણે આસપાસ પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। મનપા કમિશનરે ડુમસ સી ફેઝ પ્રોજેક્ટની સમીક્ષા કરી ટ્રકમાંથી ધૂળ ઉડતી હોવાથી સાઇટને દંડ ફટકારવામાં આવ્યો છે। ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની 75% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જાન્યુઆરી અંતમાં 100% કામગીરી પૂર્ણ થઈ જશે। મનપા કમિશનરે ડુમસ સી ફેઝ પ્રોજેક્ટની સમીક્ષા કરી કેમ કે અહીંયા બાંધકામ સાઇટના નિયમોનું ઉલ્લંઘન થતું હતું। ટ્રકમાંથી ધૂળ ઉડવાના કારણે આસપાસ પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે।